ચોક્કસ. ચાલો આપણે આ પ્રશ્નો અને તેના જવાબોને સમજૂતી સાથે જોઈએ. 1. આધુનિક મનોવિજ્ઞાનમાં નીચેનામાંથી કોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે છે? જવાબ. બી. વર્તન અને માનસિક પ્રક્રિયાઓ. સમજૂતી. આધુનિક મનોવિજ્ઞાન માનવીય વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તેમાં વિચારો, લાગણીઓ અને ક્રિયાઓનો સમાવેશ થાય છે. 2. સાયકોલોજી શબ્દ કયા બે શબ્દોનો બનેલો છે? જવાબ. બી. સાયકી વત્તા લોગોસ. સમજૂતી. સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો સાયકી આત્મા અથવા મન અને લોગોસ અભ્યાસ અથવા જ્ઞાન પરથી આવ્યો છે. 3. એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકેની મનોવિજ્ઞાનની શરૂઆત ક્યારે થઈ ગણાય? જવાબ. એ. 1879. સમજૂતી. 1879માં વિલ્હેમ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી. ત્યારથી મનોવિજ્ઞાન એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે ઓળખાયું. 4. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? જવાબ. બી. વિલ્હેમ વુન્ટ. સમજૂતી. વિલ્હેમ વુન્ટને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં પ્રથમ મનોવિજ્ઞાન પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. 5. સ્વતંત્ર વિદ્યાશાખા બન્યું તે પૂર્વે મનોવિજ્ઞાન કયા વિષયનો એક ભાગ હતું? જવાબ. સી. તત્વજ્ઞાન. સમજૂતી. મનોવિજ્ઞાન શરૂઆતમાં તત્વજ્ઞાનનો એક ભાગ હતું. 19મી સદીના અંતમાં વિલ્હેમ વુન્ટે પ્રાયોગિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મનોવિજ્ઞાનને એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે સ્થાપિત કર્યું. 6. મનોવિજ્ઞાનની સર્વપ્રથમ પ્રયોગશાળા જર્મનીના કયા શહેરમાં સ્થપાઈ? જવાબ. ડી. લિપ્સિગ. સમજૂતી. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા જર્મનીના લિપ્ઝિગ શહેરમાં 1879માં વિલ્હેમ વુન્ટે સ્થાપી હતી. 7. નીચેનામાંથી કોનું નિરીક્ષણ, નોંધ અને અભ્યાસ થઈ શકે છે? જવાબ. ડી. વર્તન. સમજૂતી. વર્તન એ બાહ્યરૂપે જોવા મળતી ક્રિયાઓ છે જેનું નિરીક્ષણ, નોંધ અને અભ્યાસ કરી શકાય છે. મન, વિચારો અને લાગણીઓ આંતરિક પ્રક્રિયાઓ છે જેનું સીધું નિરીક્ષણ કરવું મુશ્કેલ છે. 8. કોના આગ્રહને લીધે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા લગભગ સર્વસ્વીકૃત બની ગઈ? જવાબ. બી. વર્તનવાદીઓ. સમજૂતી. વર્તનવાદીઓએ માનવીય વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર ભાર મૂક્યો. જ્હોન બી. વોટસન અને બી. એફ. સ્કિનર જેવા વર્તનવાદીઓએ મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 9. આધુનિક મનોવિજ્ઞાન વર્તન ઉપરાંત શેનો અભ્યાસ કરે છે? જવાબ. બી. માનસિક પ્રક્રિયાઓ. સમજૂતી. આધુનિક મનોવિજ્ઞાન માત્ર વર્તનનો જ નહીં પરંતુ માનસિક પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરે છે. તેમાં વિચારો, લાગણીઓ, યાદશક્તિ અને સમસ્યા ઉકેલવાનો સમાવેશ થાય છે. 10. કોઈ શું કહે છે તેના બદલે હકીકત શું છે તે જોવાની વૃત્તિ એટલે? જવાબ. ડી. વૈજ્ઞાનિક વલણ. સમજૂતી. વૈજ્ઞાનિક વલણ એટલે પુરાવા અને તર્ક પર આધારિત વિચારવાની અને તપાસ કરવાની રીત. તેમાં પૂર્વગ્રહો અને વ્યક્તિગત મંતવ્યોને બદલે હકીકતો પર ધ્યાન આપવામાં આવે છે. 11. મનોવિજ્ઞાને એક વિજ્ઞાન તરીકે શું જોવાનું વલણ રાખ્યું? જવાબ. સી. હકીકત શું છે? સમજૂતી. મનોવિજ્ઞાને એક વિજ્ઞાન તરીકે હંમેશા હકીકત શું છે તે જાણવા માટે પ્રયત્ન કર્યો છે. તે માટે વિવિધ પ્રકારના પ્રયોગો અને અભ્યાસોનો ઉપયોગ કરવામાં આવે છે. 12. નીચેનામાંથી કયું મનોવિજ્ઞાનનું ધ્યેય નથી? જવાબ. સી. સામાજીકરણ. સમજૂતી. મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય માનવીય વર્તન અને માનસિક પ્રક્રિયાઓને સમજવાનું છે. સામાજીકરણ એ સમાજશાસ્ત્રનો વિષય છે. 13. ખરેખર શું બની રહ્યું છે તેની જાણકારી આપણને શેના દ્વારા મળે છે? જવાબ. એ. વર્ણન. સમજૂતી. વર્ણન એ માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા છે જે આપણને કોઈ ઘટના અથવા પરિસ્થિતિ વિશે જાણકારી આપે છે. મને